અળવીના પાત્રા. આજે મેં અહીંયા નાસ્તામાં અળવીના પાત્રા બનાવ્યા છે. તેના માટે સૌપ્રથમ એક બાઉલમાં બેસન લઈ લઈશું. તેમાં લીલા ધાણા, આદુ મરચાંની પેસ્ટ, અજમો હાથેથી મસળીને ઉમેરી લઈશું. થોડી દળેલી ખાંડ, સ્વાદ અનુસાર મીઠું, ધાણા જીરું, હળદર, મરચું, ગરમ મસાલો, હિંગ બધું બરોબર મિલાવી લઈશું. 2 ચમચા ભરી ખજૂર આમલીની ચટણી ઉમેરી લઈશું. તમે ખજૂર આમલીની ચટણીની જગ્યાએ લીંબુનો રસ પણ લઈ શકો છો, પરંતુ ખજૂર આમલીની ચટણી ઉમેરવાથી ટેસ્ટ ખરેખર બહુ જ સરસ આવે છે. હવે જરૂર મુજબ પાણી ઉમેરી થીક બેટર તૈયાર કરી લઈશું. તેમાં ચપટી સોડા ઉમેરી 1 ચમચી પાણી ઉમેરી અને બધું બરોબર હલાવી લઈશું. ખીરું સરસ તૈયાર થઈ જાય ત્યારે અળવીના પાન લઈ તેના પર ખીરું પાથરી લઈશું. તેની ઉપર બીજું પાન મૂકી ફરી ખીરું પાથરી લઈશું. આ રીતે 4 પાનનું લેયર કરી વાટા વાળી લઈશું. વાટા તૈયાર થઈ જાય ત્યારે તેને સ્ટીમરમાં 15થી 20 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું. વાટા સરસ સ્ટીમ થઈ જાય ત્યારે તેને બહાર કાઢી એકદમ ઠંડા કરી લઈશું અને કટ કરી લઈશું. હવે આપણે પત્તરવેલી વઘારી લઈશું. તેના માટે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં રાઈ, જીરું, હિંગ ઉમેરી લઈશું અને વઘાર તૈયાર થાય ત્યારે તેમાં મીઠો લીમડો અને તલ ઉમેરી વઘાર તૈયાર કરી તેમાં સમારેલા પત્તરવેલીના પાન ઉમેરી હલકા હાથે હલાવી લઈશું. ઉપરથી થોડી દળેલી ખાંડ ઉમેરી લઈશું. બધું બરોબર મિલાવી ગેસ બંધ કરી તેમાં 1 ચમચી લીંબુનો રસ મિલાવી લઈશું અને પત્તરવેલી તૈયાર કરી લઈશું. હવે પત્તરવેલીને એક બાઉલમાં લઈ ઉપરથી લીલા ધાણા ભભરાવી સર્વ કરીશું. પત્તરવેલીને તળવી હોય તળી શકાય છે. તૈયાર છે પત્તરવેલી.